ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભોલાવના 1.46 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ભોલાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે અંદાજિત રૂપિયા 1.46 કરોડના ખર્ચે થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના રોજે રોજ આયોજનો થઈ રહ્યા છે, જે અંતર્ગત ભોલાવની નરનારાયણ સોસાયટી કોમન પ્લોટ, સૂર્યનારાયણ સોસાયટી તેમજ પાર્થનગર સોસાયટી કોમન પ્લોટ ભોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. 1,64,00,00,000 રૂપિયાના ખર્ચે લગભગ 30થી વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના સોગંદોરમાંથી, જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી જુદા જુદા ગ્રાન્ટોનું સંકલન કરીને પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો બધાના કોઓર્ડિનેશનથી જુદી જુદી સોસાયટીઓમાં નવા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે અને જે કામો આગામી સમયમાં થવાના છે એના ખાતમુહૂર્ત કર્યા છે. ખૂબ મોટી સંખ્યામાં આ બંને કાર્યક્રમમાં સોસાયટીના અને ગામના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમના ચહેરા ઉપર આ બધા કામો થવાના કારણે આનંદની લાગણી છે. આ કાર્યક્રમ દરમિયાન ભેગા થયેલા લોકોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા છે, જેનો પણ ઉકેલ અમે આગામી 3-4 મહિનામાં ચોમાસાની સિઝન પહેલાં વરસાદના પાણી ભરાવાનો પ્રશ્ન હોય, ડ્રેનેજની ચોખ્ખાઈ માટેનો પ્રશ્ન હોય કે ચોકઅપ થયેલી ડ્રેનને ફરી શરૂ કરવાની હોય, નવી ડ્રેન નાખવાની હોય, આ બધા મુદ્દાઓનો પણ અમે સમાવેશ કરીને આગામી 1-8 મહિનામાં નવા આયોજન સાથે ભોલાવ ગ્રામ પંચાયતમાં હજી અનેક કામોના ખાતમુહૂર્ત કરીશું.